મારું નામ પારસ જોશી છે. હું કોંગ્રેસમાં મીડિયા પેનલિસ્ટ છું અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા બી છું. અત્યારે જે કોર્પોરેશનનું જે ઇલેક્શન આવી રહ્યું છે 26મી એપ્રિલે જે મતદાન છે, તેની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટની જે વહેંચણી જે કરવામાં આવી રહી છે એ ખરેખર તો જે છે કે સેન્સ લીધા પછી બી જે છે કે એક જાતનો અન્યાય જ થઈ રહેલો છે. માનનીય રાહુલ ગાંધીજીએ જેમ કીધું હતું કે હવે પછીના ઇલેક્શનની અંદર રેસના ઘોડા અને લંગડા ઘોડાને જે છે કે એને એનાલિસિસ કરીને રેસના ઘોડાને આગળ કરવામાં આવશે. પરંતુ અત્યારે જે આ સમગ્ર સેન્સની પ્રક્રિયા થઈ અને ત્યારબાદ જે ઉમેદવારોના જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યા એ જે છે તદ્દન જે છે કે રાહુલ ગાંધીજીનું જે નિવેદન હતું તેનાથી વિપરીત છે. અત્યારે હું ફક્ત તમને વાત કરું કે વટવા વોર્ડની એવા અનેક વિસ્તારો જે છે કે જેની અંદર એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે કે જે લોકોને જે તે વોર્ડ જે છે એનો વિસ્તાર કેટલો છે, એની અંદર બૂથો કેટલા છે, એની અંદર મતદારો કેટલા છે એ ખ્યાલ નથી. અરે એ તો વાત જવા દો, પરંતુ એ લોકોને એ બી ખબર નથી કે આપણા જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ છે કે અમદાવાદ શહેરના પ્રમુખ કોણ છે. અને તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી, હું આટલા વર્ષોથી લગભગ 15 વર્ષથી કોંગ્રેસની અંદર અને મારા વોર્ડની અંદર કાર્યરત છું, પરંતુ એવા લોકોને જે ટિકિટ આપવામાં આવી છે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી 15 વર્ષથી ક્યારેય જોવામાં બી નથી આવ્યા. અને અત્યારે જે છે કે જ્યારે ઇલેક્શનનો માહોલ ગરમાયો ત્યારે એ જે છે કે એકાદ મહિનાથી એ લોકો જે છે કે સક્રિય થયા અને જે છે કે સામ દામ દંડ ભેદની નીતિથી એ લોકોએ જે છે કે ઉપર જઈને ઓળખાણથી કે પૈસાથી કે ગમે તે પ્રકારે જે છે કે ટિકિટ મેળવી લીધેલી છે. અને જે પાયાના કાર્યકર્તાઓ જે છે કે જે 24 કલાક અને 7 દિવસ પક્ષ માટે કાર્ય કરે છે, કોંગ્રેસ પક્ષ માટે કાર્ય કરે છે અને જે છે કે સતત એ કોંગ્રેસના વિચારધારા સાથે સહમત થઈ અને જમીન ઉપર જે છે કે લોકોની સાથે સંપર્કમાં છે એવા લોકોની જે ટિકિટને અવગણી અને જ્યારે આજે જે છે કે તમે જુઓ કે તમારે જે મોટા મોટા નેતાઓની જો ઓળખાણ હોય, તમારી પાસે પૈસા હોય, તમારી પાસે લાગવગ હોય તો તમને ટિકિટ મળી જાય. પરંતુ જો તમે સાચા અને કર્મઠ જે છે કાર્યકર્તા છો અને તમે જે છે કે પક્ષને વફાદાર છો છતાં બી તમારું કોઈ આજે સાંભળતું નથી. અને જો વિરોધ કરવા જઈએ તો જે છે કે જે છે એન કેન પ્રકારે તમને દબાવવામાં આવે કે પક્ષે જેને ટિકિટ આપી છે તેનું જ માની લો અને તમે જે છે કે પ્રચારમાં લાગી જાઓ. આજે 15 વર્ષથી જો અમે લોકો જે છે કે સાચા કાર્યકર્તા તરીકે કોંગ્રેસનું કાર્ય કરતા હોઈએ અને ત્યારબાદ આજકાલના આયેલા જે છે કે એકાદ મહિનાથી આયેલા અથવા તો જેને જમીન સાથે કોઈ જોડાણ નથી એવા લોકોને જ્યારે ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવે છે ત્યારે એક સાચા કાર્યકર્તા તરીકે અમારું દિલ દુખે છે. આની જગ્યાએ જો છે કે કોઈ સાચા અને જે છે કે સક્ષમ ઉમેદવારોને જો ટિકિટ આપવામાં આવી હોત તો અમે એને સહજ સ્વીકારી લેત. પરંતુ તમે જુઓ કે જેને જનતા બી ઓળખતી નથી, જેમણે કોંગ્રેસની વિચારધારા બરાબર છે, કોંગ્રેસનો મેનિફેસ્ટો શું છે, કોંગ્રેસની જે પ્રણાલી શું છે એ ખબર નથી, એવા લોકોને આજે ટિકિટ આપી દેવામાં આવે છે. અને બીજું એ કે છે કે તમે જોશો કે એક જ વ્યક્તિને કે એક જ કુટુંબને એમના ઘરની અંદર આજે જે છે કે 10 15 હોદ્દાઓ આપી દેવામાં આવે છે. આજે તમારી એક હોદ્દો હોય જો પક્ષની અંદર તો બીજો હોદ્દો ના આપવામાં આવે, પરંતુ કોંગ્રેસ પક્ષની અંદર છેલ્લા કેટલાય સમયથી એક જ પરિવારને 10 15 હોદ્દાઓ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને ટિકિટ બી આપી દેવામાં આવે છે. એટલે ટોચના પક્ષના નેતાઓ સાથે તમારી ઓળખાણ હોય, લાગવગ હોય અને જો તમે પૈસા આપો, ફંડ આપો તો તમને ટિકિટ મળે, પરંતુ જો તમારી જો પાસે પૈસા ના હોય અને તમારી લાગવગ ના હોય, તમને કોઈ નેતા ઓળખતો ના હોય, કોઈ એમએલએ કે સંસદ સભ્યની ઓળખાણ ના હોય અને એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે જો તમે જમીન લેવલ ઉપર અને પ્રદેશ લેવલ ઉપર અથવા અમદાવાદ શહેર લેવલ ઉપર સાચી નિષ્ઠાથી કાર્ય કરતા હો પરંતુ તમારી કોઈ બી જાતની ઓળખાણ ના હોય તો તમને ટિકિટ મળવા પાત્ર નથી. એવું આજે દરેક કાર્યકર જે છે કે એ પોતે એવું અનુભવી રહ્યો છું. અને બીજું તમે જુઓ કે આજે તમે જુઓ કે ત્યાં આગળ પ્રદેશ સમિતિએ આજે બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે, ત્યાં આગળ ખાનગી સિક્યુરિટી જે છે ગોઠવી દેવામાં આવી છે કે જેથી કરીને કોઈ વિરોધ પ્રદર્શન ના કરી શકે. સાચો કાર્યકર્તા જે છે વિરોધ પ્રદર્શન નહીં કરે, પરંતુ એ કાર્યકર્તા દ્વારા તમે જે વોટ જે છે મેળવી લાવો છો કોંગ્રેસ માટેના, એ વોટ કઈ રીતે મળશે? એટલે અને બીજું બી એ છે કે આજે તમે જે છે કે અમુક સમાજની તદ્દન ઉપેક્ષા કરો છો. આજે આટલા વોટો જે છે બ્રાહ્મણ સમાજના છે, પર્ટિક્યુલર વટવાની અંદર જો બીજા વિસ્તારોની અંદર જો
તો તમે જુઓ કે બ્રાહ્મણ સમાજની બી સતત અવગણના કરવામાં આવી રહી છે. આ બ્રાહ્મણ સમાજની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. તો હું એમ નથી કહેતો કે બીજા સમાજોને ટિકિટ ના આપો, પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ અને જો એ કાર્યક્ષમ હોય તો એવા ઉમેદવારો બ્રાહ્મણ બી હોય, કોઈ બી જ્ઞાતિના હોય, તો તેને ટિકિટ આપવી જોઈએ. પરંતુ અત્યારે કોંગ્રેસ પક્ષે જે છે કે જે રીતે ટિકિટની વહેંચણી કરી છે, તો એના પરથી ચોક્કસપણે કહેવું પડશે કે અત્યારે જે છે કે 26મીએ જયારે મતદાન થશે અને 28મીએ રિઝલ્ટ આવશે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હશે.